હેલો એવરીવન. આજે આપણે ભણવાના છે પોટેન્શિયોમીટર. ગયા લેક્ચરમાં આપણે સિલેબસમાંથી થોડુંક જાણકારી મેળવી હતી અને પોટેન્શિયોમીટર, બ્રિજ અને જરૂરી બીજા લેબોરેટરીમાં વપરાતા સાધનો જેમ કે મેગર, અર્થ ટેસ્ટર અને ઓમ મીટર વિશેની થોડી વાતચીત કરી હતી. આજે પોટેન્શિયોમીટર સાથે આપણી વાત ચાલુ કરીશું. આ પ્રેઝન્ટેશનની અંદર આપણે પોટેન્શિયોમીટર શું છે, પોટેન્શિયોમીટર કેવી રીતે બને છે અથવા તો એ બનાવવા માટે કયા કયા વસ્તુની જરૂર પડે છે, કયા મટીરિયલ વપરાય છે, પોટેન્શિયોમીટરનો વર્કિંગ પ્રિન્સિપલ એટલે કે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે અને કેવી રીતે કાર્ય કરે છે, આપણે પોટેન્શિયોમીટર કેમ વાપરવું અને પોટેન્શિયોમીટર વાપરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને છેલ્લે આ પ્રેઝન્ટેશન અથવા તો આ સેશનમાં આપણે શું શીખ્યા એની થોડી સમરી લઈશું. શરૂઆત. પોટેન્શિયોમીટર શું છે? તો કે પોટેન્શિયોમીટર એક સાધન છે જેની મદદથી તમે પોટેન્શિયલ ડિફરન્સ બે છેડા વચ્ચેના વાયરના બે છેડા વચ્ચે અથવા તો કોઈ પણ એક સેલનું અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ કે જેની અક્રોસમાં તમારે પોટેન્શિયલ ડિફરન્સ માપવું છે એ તમે માપી શકો છો. પોટેન્શિયોમીટર ની મદદથી તમે પોટેન્શિયલ ડિફરન્સ માપો છો એ હંમેશા યાદ રાખજો, કેમ કે પોટેન્શિયલ ડિફરન્સ માપવા માટે અત્યાર સુધી તમે લેબોરેટરીમાં એક જ સાધન વાપરો છો જેને આપણે કહીએ છીએ વોલ્ટમીટર. તમે એવું પણ કહેશો કે પોટેન્શિયોમીટર વાપરવાની શી જરૂરિયાત જો આપણી પાસે વોલ્ટમીટર અવેલેબલ છે? આ ક્વેશ્ચનનો આન્સર આ જ પ્રેઝન્ટેશનમાં આગળ જતા આપને આપવામાં આવશે. પોટેન્શિયોમીટર એને અમુક લોકો સર્કિટ કહે છે કેમ કે એમાં એક કરતા વધારે ભાગ છે. જેમ કે આ એબી એટલે કે એક સ્લાઇડ વાયર છે, એની સાથે આપણે એક સ્ટાન્ડર્ડ સેલ અથવા તો બેટરી જોડેલી છે, એની સાથે એમીટર જોડેલું છે, એની સાથે રિયોસ્ટેટ છે, એટલે કે એક કરતા વધારે ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટને ભેગા કરીને આખી એક સર્કિટ બનાવવામાં આવે છે. અહીંયા તમને દેખાશે કે ઉપરનો જે ભાગ છે જેને આપણે પ્રાઇમરી સર્કિટ કહીએ છીએ અને નીચેનો જે ભાગ છે એને આપણે સેકન્ડરી સર્કિટ કહીએ છીએ. પ્રાઇમરી સર્કિટ એ હંમેશા ફિક્સ હોય છે જેનો ઉપયોગ આપણે ફક્ત અને ફક્ત પોટેન્શિયલ ગ્રેડિયન્ટ બનાવવા માટે કરીએ છીએ. પોટેન્શિયલ ગ્રેડિયન્ટ એટલે શું એ આગળ જતા એના વર્કિંગમાં તમને માહિતી આપવામાં આવશે. પોટેન્શિયોમીટર ઇઝ ઓલ્સો નોન એઝ પોટમીટર ઓર પોટ. લોકો એને એ રીતે કહે છે. પોટેન્શિયોમીટર બે પ્રકારના છે, લિનિયર અને રોટરી. અહીંયા તમને જે બતાવવામાં આવ્યું છે ફિગરમાં, આકૃતિમાં જે દર્શાવેલું છે એ લિનિયર પ્રકારનું પોટેન્શિયોમીટર છે અને જે સૌથી વધારે વપરાશમાં હોય છે. આપણે પણ મુખ્યત્વે આ લેક્ચરમાં એના વિશે જ વાતચીત કરવાની છે. લિનિયર પોટેન્શિયોમીટરના કન્સ્ટ્રક્શનની ડિટેલ્સ તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. એના માટે આપણે લગભગ 1 થી 1.5 મીટરની લંબાઈ વાળું એક લાકડું લીધેલું છે. આ લાકડાનું પાટિયું એ લંબાઈમાં 1 થી 1.5 મીટર અને પહોળાઈની અંદર આશરે 5 થી 6 મીટરની પહોળાઈ જેવું લાકડું લઈ શકાય, જેથી કરીને આ પોટેન્શિયોમીટરનો વાયર આપણે 5 મીટરની આસપાસ વીંટી શકીએ. એની વચ્ચે બે વાયરની વચ્ચે થોડી ગેપ રાખી છે અને એ વાયરનું કનેક્શન ફિક્સ રાખવા માટે આપણે એના બે છેડા પર કોપરની સ્ટ્રીપ વડે એને જોઈન કરેલું છે. હવે તમે જાણો છો કે કોપર એક સારો કંડક્ટર છે. કંડક્ટર એટલે કે ધાતુ. તો એ વાયરની અંદરથી જે કરંટ પસાર થતો હશે એ કોપરની પટ્ટીમાં થઈને બીજા વાયરના છેડામાં પસાર થતો હશે. આથી પોટેન્શિયોમીટરના વાયરની કન્ટિન્યુટી મેન્ટેન રહેશે અને કરંટ ઇઝીલી એમાંથી પસાર થતો રહેશે. કેમ કે જો આપણે 5 મીટરનું પોટેન્શિયોમીટર બનાવવું હોય તો તમે એક જ સીધો 5 મીટરનો વાયર લેશો તો તમારે લાકડાનું પાટિયું 5 મીટર મોટું લેવું પડશે અને એ સાઇઝ ફિઝિબલ નથી. પોટેન્શિયોમીટરનો આ એક મોટો ડિસએડવાન્ટેજ છે કે એની સાઇઝ અને વોલ્ટમીટરની સાઇઝમાં બહુ મોટો તફાવત છે. અહીંયા તમે જોઈ શકો છો કે 1 થી 1.5 મીટરની લંબાઈ અને 5 કે 6 મીટર જેટલી પહોળાઈમાં જે પ્રમાણે એટલે પહોળાઈ જરૂરી નથી કે 5 કે 6 મીટર જ હોય. તમે ચાહો તો તમે ઓછી રેન્જ વાળું પોટેન્શિયોમીટર બનાવવું હોય તો તમે એની પહોળાઈ ઓછી પણ કરી શકો છો, લંબાઈને ઘટાડી પણ શકો છો. પણ એની જે સાઇઝ છે એટલે કે એનું જે કન્સ્ટ્રક્શન માટે જરૂરી મટીરિયલ છે
એ બધું ભેગું કરીને જ્યારે આખું પોટેન્શિયોમીટર એક તૈયાર થાય, એની સાઇઝ અને સાથે આપણી લેબોરેટરીમાં આપણે જે વોલ્ટમીટર વાપરીએ છીએ બંનેની સાઇઝની જ્યારે સરખામણી કરીએ તો તમને ખબર પડશે કે આપણે વોલ્ટમીટર કેમ વધારે વાપરીએ છીએ. પોટેન્શિયોમીટરની સરખામણીમાં વોલ્ટમીટર વધારે વપરાય છે એના માટેનું આ એક સૌથી મોટું કારણ છે, એની સાઇઝ. ભલે પોટેન્શિયોમીટરથી તમે ચોક્કસ આઉટપુટ લઈ શકો છો, એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ એકદમ ચોક્કસ એક્યુરેટ એક્ઝેક્ટ વેલ્યુ માપી શકાય છે, તે છતાં પણ આપણે વોલ્ટમીટરનો ઉપયોગ વધારે કરીએ છીએ. આ બંને વાત આપણે આગળ જતા લેક્ચરમાં કરવાની જ છે. હજી તમે જોશો કે એ વાયરની જોડે જે કોપરની સ્ટ્રીપ લગાડી છે એની નીચે તમે જોશો તો તમને એક ફૂટપટ્ટી દેખાય છે. ફૂટપટ્ટી પર 10, 20, 30, 40 એમ કરીને 100 સેન્ટીમીટર સુધીના કાપા છે, એટલે કે એ ફૂટપટ્ટીની લંબાઈ થઈ ગઈ 1 મીટર. તો તમે એ જોશો કે વાયરના શરૂઆતથી લઈને વાયરના બીજા છેડાના અંત સુધી આખી એ ફૂટપટ્ટી મૂકેલી છે, એટલે કે આ વાયરની એક લંબાઈ અથવા તો એક તારની લંબાઈ 1 મીટર છે. તો તમે એ રીતે જોશો તો 1 મીટર, બીજા છેડાથી ફરી 1 મીટર એટલે 2 મીટર, વત્તા 1 મીટર એટલે 3 મીટર અને ફરી 1 એટલે 4 મીટરનું પોટેન્શિયોમીટર અહીંયા આગળ આપણે બનાવેલું છે. આ જે વાયર જે છે એના એક છેડા પરથી આપણે એનું કનેક્શન આપેલું છે સ્ટાન્ડર્ડ સેલ એટલે કે બેટરી સાથે, અથવા તો ત્યાં આગળ તમે કોઈ પણ એક જેનું EMF જાણતા હોય એવી બેટરી લઈ શકો છો. આ બેટરીથી પોટેન્શિયોમીટરમાં કરંટને મોકલવા માટે અથવા તો કંટ્રોલ એટલે કે લિમિટિંગ કરવા માટે, એટલે કે જે વધઘટ કરવા માટે આપણે રિયોસ્ટેટ એની સાથે કનેક્ટ કરેલો છે. સર્કિટના ઓપરેશનને કન્ટિન્યુએશનમાં રાખી એની અંદર જતો કરંટ માપવા માટે અહીંયા આપણે એમીટરનો ઉપયોગ કરેલો છે. એમીટર હંમેશા સિરીઝમાં લગાડવામાં આવે છે અને વોલ્ટમીટર હંમેશા પેરેલલ એટલે કે અક્રોસમાં લગાડવામાં આવે છે. આ સેશનનો આ એક તમને એક સવાલ છે કે કેમ આપણે એમીટર હંમેશા સિરીઝમાં લગાડીએ છીએ અને વોલ્ટમીટર આપણે કેમ પેરેલલમાં લગાડીએ છીએ. જ્યારે તમને અસાઇનમેન્ટ આપવામાં આવે અને અસાઇનમેન્ટ સબમિટ કરવાનું થાય ત્યારે આ બધા ક્વેશ્ચન્સ તમારા અસાઇનમેન્ટમાં હશે, એના તમારે યોગ્ય જવાબ લખીને અસાઇનમેન્ટ સબમિટ કરવાનું રહેશે. અહીંયા લખેલું છે ધ વાયર ઇઝ ફિક્સ્ડ એટ અ પોઈન્ટ થ્રુ અ કોપર સ્ટ્રીપ ટુ મેન્ટેન કન્ટિન્યુટી ઓવર અ હોલ રેન્જ, એટલે કે પોટેન્શિયોમીટરના આખા વાયર દરમિયાન એની કન્ટિન્યુટીને મેન્ટેન કરવા માટે જ તમે કોપરની સ્ટ્રીપ લગાડેલી છે. તમને પ્રશ્ન પણ થાય કે સર આની અંદર જે આ વાયર છે એ વાયર કયા મટીરિયલનું છે? તો એ વાયર જે છે એ કોન્સ્ટન્ટન અથવા તો મેંગેનીન મટીરિયલનો છે. આ કોન્સ્ટન્ટન અને મેંગેનીન એ ધાતુઓની અંદરથી બનેલી મિશ્ર ધાતુ છે. આ મિશ્ર ધાતુ પર તાપમાનના ફેરફારની જલ્દી અસર થતી નથી. એના વિશેની માહિતી તમને આગળ જતા આપું છું. જે કોન્સ્ટન્ટન અને મેંગેનીનનો તમે વાયર વાપર્યો હતો એ વાયરનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ, રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ આલ્ફા, જેનું ડેરિવેશન તમે આગળ બી શીખ્યા હશો, નહીં હોય તો આ સેમેસ્ટરમાં તમને શીખવાડવામાં આવશે. એ આલ્ફા જે છે એના ઉપર તાપમાનની અસર બહુ જ ઓછી થાય છે. એટલે કે જો તાપમાન બદલાય, કેમ કે જ્યારે બી વાયરમાંથી કરંટ પસાર થશે ત્યારે કરંટના લીધે એની અંદર વાયરના અવરોધ ઇન્ટુ કરંટનો વર્ગ એટલે કે I² ઇન્ટુ R પ્રમાણે એની અંદર પાવર લોસ થશે અને એને સમય સાથે જો ગુણવામાં આવે તો I² ઇન્ટુ R ઇન્ટુ T પ્રમાણે એમાં હંમેશા ઉષ્મા ઉર્જાનો વ્યય થાય છે. હવે જો એ ઉષ્મા ઉર્જા એટલે કે તાપમાનના આધારે છે, તો જેમ જેમ એની અંદરથી કરંટ વધારે લાંબા સમય સુધી પસાર થતો જશે તો એનું તાપમાન હંમેશા વધતું રહેશે. તાપમાન વધવાના કારણે આ મિશ્ર ધાતુ એટલે કે ધાતુ મટીરિયલ જ છે, એટલે કે એની અંદર તાપમાનમાં વધારો થતા એના આલ્ફાની કિંમતમાં પણ વધારો થતો જશે. હવે જો અવરોધમાં વધારો થતો જાય તો કરંટ ઓછો થતો જશે, એટલે કે બેલેન્સિંગ હંમેશા બદલાતું રહેશે. આ વસ્તુ ના થાય અને માપનમાં કોઈ ક્ષતિ ન આવે એ માટે આપણે હંમેશા કોન્સ્ટન્ટન અને મેંગેનીન મટીરિયલનો જ ઉપયોગ કરીએ છીએ. દરેક મટીરિયલ જે અહીંયા વાપરી શકાય એમ કોપર
કોન્સ્ટન્ટન અને મેંગેનીઝ એ બધાની રેઝિસ્ટિવિટીની કિંમતો તમને અહીંયા દર્શાવેલી છે. જેમ કે કોપરની રેઝિસ્ટિવિટી 20 ડિગ્રી તાપમાને 1.68 × 10⁻8 ઓહ્મ મીટર જેટલી છે. એ જ જગ્યા પર કોન્સ્ટન્ટન અને મેંગેનીઝની કિંમત લગભગ એક સરખી એટલે કે 49 અને 48.2 અને 49 અનુક્રમે ગુણ્યા 10⁻8 ઓહ્મ મીટર જેટલી છે. તમને હવે સવાલ થશે કે સર આ મટીરિયલની રેઝિસ્ટિવિટી આટલી બધી વધારે છે તો સર એનો રેઝિસ્ટન્સ પણ વધારે હશે. રેઝિસ્ટન્સ વધારે તો સર પાવરનો લોસ પણ વધારે થતો હશે. તો પછી આપણે એને કેમ વાપરવા? એની જગ્યાએ આપણે કોઈ બીજું ધાતુ મટીરિયલ ના વાપરી શકીએ? તમારી વાત 100% સાચી કે સર આપણે એવું કરી શકીએ, પરંતુ આ બીજી ધાતુઓ વાપરીશું એના આલ્ફા સમય સાથે બદલાતા જશે. કેમ કે તાપમાનમાં વધારો થતા એમના આલ્ફામાં વધારો થતા એમનો રેઝિસ્ટન્સ વધતો જશે, જ્યારે આ ધાતુ પર તાપમાનનો બહુ અસર થતી નથી. એટલે કે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોએફિશિયન્ટ લગભગ એક સમાન રહે છે જો તાપમાનમાં વધારો થાય તો પણ. એટલે કે જે તાપમાન પર અથવા તો જે સમયે તમે કોઈ પણ એક સેલનું ઈએમએફ માપતા હશો ને થોડા સમય પછીથી જો બીજાનું માપશો તો એના બેલેન્સિંગમાં કોઈ અસર જલ્દી થશે નહીં અને માપનના આધારે જે બી કિંમત મળશે લગભગ ચોક્કસ મળશે. એટલે કે એક્ઝેક્ટ અથવા તો એક્યુરેટ કિંમત માપવા માટે થઈને આપણે અહીં કોન્સ્ટન્ટન અને મેંગેનીઝ ધાતુમાંથી સ્ટાર બનાવેલો છે. હવે તમને એ પણ થશે સર કોન્સ્ટન્ટન અને મેંગેનીઝ ધાતુની સાથે તમે તો કોપરની સ્ટ્રીપ લગાડી છે એના છેડા કનેક્ટ કરવા માટે, તો કોન્સ્ટન્ટન અને મેંગેનીઝની સાપેક્ષે કોપરનું રેઝિસ્ટન્સ તો બહુ જ ઓછો છે. તો સર એના લીધે માપનમાં કોઈ એરર ના આવે? માપનમાં એરર આવે, પરંતુ 49 ની સામે 1.68 અથવા તો 48.2 ની સામે 1.68 આ કિંમત લગભગ નગણ્ય છે. તો એમાં જે કંઈ બી લોસીસ અથવા તો એરર આવી શકે માપનમાં એ લગભગ નિયંત્રિત કરી શકાય એટલી હોય. એટલા માટે જ એને કનેક્ટ કરવા માટે આપણે સૌથી સારામાં સારી રિલાયેબલ ધાતુ જેને આપણે ગણીએ છીએ એ કોપરનો ઉપયોગ કર્યો છે. આ સર્કિટની અંદર નીચે જો તમે જોશો સેકન્ડરી સર્કિટ જે આપણે લગાડેલી છે ત્યાં આગળ એક હશે અનનોન સેલ કે જેનું ઈએમએફ તમારે શોધવું હશે. એની સાથે તમે ગેલ્વેનોમીટર લગાડેલું છે. આ ગેલ્વેનોમીટર એ હંમેશા નલ ડિફ્લેક્શન માપન માટે લગાડેલું છે. તો ગેલ્વેનોમીટરનું નલ ડિફ્લેક્શન એટલે કે ગેલ્વેનોમીટર શૂન્ય કાપો બતાવે તમને. ગેલ્વેનોમીટર એ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રકારનું છે જેમાં 0 એ સેન્ટરમાં હોય છે અને એની બંને બાજુ સ્કેલ આપેલા હોય છે. પોટેન્શિયોમીટર ની અંદર જ્યારે તમે બેલેન્સ શોધવા જશો તો બની શકે કે પોટેન્શિયોમીટર ગેલ્વેનોમીટરનું સૌથી પહેલું ડિફ્લેક્શન ડાબી બાજુ હોય. હવે તમે એક છેડાથી બીજા છેડા બાજુ જો જતા હશો તો એ ડિફ્લેક્શન ડાબેથી જમણે તરફ જવું જોઈએ, તો જ એમાં નલ ડિફ્લેક્શન આવશે. પોટેન્શિયોમીટર વાપરતી વખતે કેટલીક સાવધાની રાખવાની છે જે આગળ જતા તમને લેક્ચરમાં કહેવામાં આવશે. આ ગેલ્વેનોમીટર જે છે એ નલ ડિફ્લેક્શન માપે છે. ગેલ્વેનોમીટર એ પણ કરંટ માપવા માટે જ વાપર્યું. તો તમને પ્રશ્ન થશે કે સર ગેલ્વેનોમીટર કેમ વાપર્યું, એમીટર કેમ ના વાપર્યું અહીંયા? તો કે ગેલ્વેનોમીટર એ બહુ નાની અમાઉન્ટમાં કરંટ એટલે કે ઇન ધ રેન્જ ઓફ મિલી એમ્પિયર કે માઇક્રો એમ્પિયરમાં એ કરંટનું માપન કરે છે, જેના કારણે સર્કિટમાં જતો નાનામાં નાનો કરંટનું ડિફ્લેક્શન પણ આપણે જોઈ શકીએ. એટલે કે બેલેન્સ કન્ડિશન વખતે નલ ડિફ્લેક્શન હોય મતલબ કે મિલી એમ્પિયર કે માઇક્રો એમ્પિયર નો પણ કોઈ એક્સ્ટ્રા કરંટ અથવા તો ઇમ્બેલેન્સ થતું નથી. એ ચેક કરવા માટે અથવા તો કમ્પ્લીટ એક્યુરેટ બેલેન્સ લેવા માટે જ અહીં આપણે એમીટરની જગ્યા પર ગેલ્વેનોમીટર લગાડીએ છીએ. પ્રાઇમરી સર્કિટમાં મેં તમને પહેલા પણ કીધું એ પ્રમાણે કાં તો બેટરી લગાડવામાં આવે છે અને સૌથી વધારે જો મોસ્ટ પ્રેફરેબલ ઇઝ કે જરૂરિયાત પ્રમાણે તમે સૌથી વધારે એવું હોય તો સ્ટાન્ડર્ડ સેલ જ લગાડવો. સ્ટાન્ડર્ડ સેલને વેસ્ટર્ન કેડમિયમ તરીકે બી લોકો ઓળખે છે. આ સ્ટાન્ડર્ડ સેલનું ઈએમએફ 1.0184 વોલ્ટ્સ છે. એ સમય સાથે બદલાતું નથી. એની કિંમત લગભગ ચોક્કસ રહે છે. એટલા માટે જ શરૂઆતમાં સ્ટાન્ડર્ડ સેલ લગાડવાનું અને પોટેન્શિયોમીટરનું સ્ટાન્ડર્ડાઇઝેશન પણ કરવામાં આવે છે. જ્યારે આપણે રોટરી પોટેન્શિયોમીટર ભણીશું એટલે કે ક્રોમ્પટન પોટેન્શિયોમીટર વિશે વાતચીત કરીશું
ત્યારે સૌથી પહેલા પોટેન્શિયોમીટરના સ્ટાન્ડર્ડાઇઝેશન વિશે પણ વાતચીત કરીશું. પ્રેક્ટિકલ કરતી વખતે પોટેન્શિયોમીટરનું પરફોર્મન્સ જ્યારે બી રોટરી પોટેન્શિયોમીટર પર કરવામાં આવે ત્યારે સૌથી પહેલા એનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરવું જરૂરિયાત બને છે. એટલે કે પોટેન્શિયોમીટર જે બી વસ્તુ અથવા તો જે ઈએમએફ માપશે એમાં કોઈ ત્રુટિ એટલે કે એરર તો નથી આવતી ને, એ ચેક કરવા માટે જ હંમેશા જ્યારે પણ તમે પહેલી વખત પ્રેક્ટિકલ કરતા હોય સ્ટાન્ડર્ડ સેલની મદદથી ત્યારે એ પોટેન્શિયોમીટરનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરવું. એ કર્યા પછીથી તમે ગમે તેટલી અનનોન બેટરીના ઈએમએફ માપશો તો એના જવાબમાં વાંધો નહીં આવે, કેમ કે તમે એકવાર પોટેન્શિયોમીટરનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરેલું છે. આ થઈ પોટેન્શિયોમીટરના કન્સ્ટ્રક્શન વિશેની વાતચીત. હવે પોટેન્શિયોમીટર કેવી રીતે કામ કરે છે, પોટેન્શિયોમીટરનો વર્કિંગ પ્રિન્સિપલ. તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે પોટેન્શિયોમીટરનો પ્રિન્સિપલ લખો અથવા તો પોટેન્શિયોમીટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે, પોટેન્શિયોમીટરનો વર્કિંગ પ્રિન્સિપલ શું છે, તો એના જવાબમાં તમે લખી શકો કે ભાઈ પોટેન્શિયોમીટર એ બે સિદ્ધાંત પર કામ કરે છે. એક સિદ્ધાંત જેને આપણે કહીએ છીએ પોટેન્શિયલ ગ્રેડિયન્ટના સિદ્ધાંત પર કામ કરે છે અને પોટેન્શિયોમીટર એ કરંટ બેલેન્સના સિદ્ધાંત પર પણ કામ કરે છે. એટલે કે જ્યારે તમને પોટેન્શિયોમીટરથી ઈએમએફ નું માપન કરતા હશો ત્યારે સર્કિટમાં એ પ્રાઇમરી હોય કે સેકન્ડરી સર્કિટ બંને બાજુથી કરંટનું બેલેન્સ જોવા મળશે. એને જ કહેવાય છે કે ભાઈ નો કરંટ એટ બેલેન્સ. એટલે કે જો ઉપરની સર્કિટમાંથી 4 એમ્પિયર જતો હોય વાયરમાં અને નીચેની સર્કિટમાંથી બી જે 4 એમ્પિયર વાયરમાં જતો હોય તો બંનેની દિશા એકબીજા કરતા વિરુદ્ધ હશે. જ્યારે એ બંને જો 4 અને આ બાજુથી આવતો -4 થાય તો જ તમારો કરંટ શૂન્ય થયો, એટલે તો જ તમારું ગેલ્વેનોમીટર તમને 0 નલ ડિફ્લેક્શન બતાવશે. એટલે કે આ સિદ્ધાંત ઉપર જ પોટેન્શિયોમીટર કામ કરે છે. સર હવે આની અંદર તો બે નવી વાત થઈ કે સર પોટેન્શિયલ ગ્રેડિયન્ટ એટલે શું, એ તો અમને ખબર નથી. તો ભાઈ પોટેન્શિયલ ગ્રેડિયન્ટ એટલે કે એક છેડાથી બીજા છેડા તરફ જતા એકમ લંબાઈ દીઠ પોટેન્શિયલમાં ઘટાડો થાય, એને કહેવાય પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. જો આ વ્યાખ્યામાં લખેલું છે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ ઇઝ ડિફાઇન્ડ એઝ the fall in the potential per unit length of a potentiometer wire. એટલે કે પોટેન્શિયોમીટરનો જે બે છેડા હતા A અને B, તો A છેડાથી B છેડા તરફ અથવા તો B છેડાથી A છેડા તરફ જ્યારે આપણે જોકી સ્લાઇડર ને ફરાવતા જઈશું ત્યારે એના પોટેન્શિયલની કિંમતમાં ઘટાડો થતો જશે. આ જોકી એ એક સ્લાઇડિંગ કી છે જે આગળ જતા તમને જરૂર પડશે. જે આ J1 અને J2 જે પોઝિશન બતાવવા માટે જે વપરાય છે એને કહેવાય છે જોકી. આ જોકી જે છે એ એક સ્લાઇડિંગ એટલે કે આપણા ફ્લેક્સિબલ વાયર જે તમે ઘરમાં વાપરો છો વાયરિંગ કરવા માટે 1/2 mm વાળા એવા નાના વાયરની મદદથી ગેલ્વેનોમીટરના એક છેડા સાથે કનેક્ટ કરેલી હોય છે, જે આ તમારું મેઇન વાયર A અને B જે સ્લાઇડ વાયર જે છે એના પર ફ્રીલી ફરી શકે, જેની મદદથી જ આપણે પોટેન્શિયોમીટરની મદદથી અનનોન ઈએમએફ માપી શકીએ છીએ. કરંટ બેલેન્સ એટલે કે ઉપરની સર્કિટમાંનો કરંટ એટલે કે આ પ્રાઇમરી સર્કિટમાંથી જે કરંટ પસાર થાય છે એ અને સેકન્ડરી સર્કિટમાંથી જે કરંટ પસાર થાય છે બંને એકબીજાના સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશાના હોવા જરૂરી છે. જ્યારે આવું બનશે ત્યારે તમારું આ ગેલ્વેનોમીટર જે સર્કિટમાં બતાવેલું છે એ ગેલ્વેનોમીટર શૂન્ય ડિફ્લેક્શન એટલે કે નલ ડિફ્લેક્શન બતાવશે. એક્ઝેક્ટ ઘડિયાળમાં 12 વાગ્યાની પોઝિશન આવે તે પોઝિશન પર રહેશે. વર્કિંગની અંદર હજી આગળ વધીએ તો જો તમે આકૃતિમાં જોઈ શકો છો કે સૌથી પહેલા એક બેટરી લગાડી છે. બેટરી અથવા તો સ્ટાન્ડર્ડ સેલ આ બંને લગાડવામાં આવે છે જેની મદદથી પ્રાઇમરી સર્કિટમાં પોટેન્શિયલ ગ્રેડિયન્ટ ઉત્પન્ન કરી શકાય. બેટરી અથવા તો સ્ટાન્ડર્ડ સેલનો મુખ્ય ઉપયોગ જ આ છે કે જેની મદદથી તમે સ્લાઇડ વાયર AB ની અંદર પોટેન્શિયલ ગ્રેડિયન્ટ ઉત્પન્ન કરી શકો. એની સાથે સિરીઝમાં એક એમીટર લગાડેલું છે. આ એમીટર એ આ બેટરી દ્વારા સ્લાઇડ વાયર AB માં કેટલો કરંટ જાય છે એના માપન માટે દર્શાવેલો છે.
આ કરંટની કિંમતને વધારવા અથવા તો ઘટાડવા માટે એટલે કે કંટ્રોલિંગ કરવા માટે એની સાથે એક રિયોસ્ટેટ લગાડેલો છે. આ રિયોસ્ટેટને જરૂરિયાત પ્રમાણે બેલેન્સ શોધતી વખતે કોઈક વાર એવું પણ બનશે કે આ જોકી જે છે, જે J1 અને J2 બે અલગ અલગ લંબાઈ દર્શાવે છે, તો એ J1 અને J2 એ B કરતા પણ આગળ જતી રહે, એટલે કે જો B સુધી પહોંચે તે છતાં પણ ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન નલ પર ન આવે તો રિયોસ્ટેટની મદદથી પ્રાઇમરી સર્કિટમાં જે કરંટ જતો હશે એને કંટ્રોલ કરીને સેકન્ડરી સર્કિટમાંથી એનું બેલેન્સ લઈ શકાય. એવું થશે. આ બધા કિસ્સા આપણે આગળ જતા શીખવાના છે કે ભાઈ પોટેન્શિયોમીટર વાપરતી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ આગળ આવશે. આ જે સ્લાઇડ વાયર જે છે એ એક જ મટીરિયલમાંથી બનાવેલો છે, જે આપણે તમને આગળ કીધું કોન્સ્ટન્ટન અથવા તો મેંગેનીઝ, કે જેના ટેમ્પરેચર કોએફિશિયન્ટની કિંમત બહુ જ ઓછી છે, એટલે કે તાપમાનના વધારા સાથે અવરોધમાં બહુ ઝાઝો ફરક આવતો નથી. આ જે તાર લગાડવામાં આવે છે એ બધા જ આખા તારનો ક્રોસ સેક્શનલ એરિયા એક સરખો હોય, જેથી કરીને એની રેઝિસ્ટન્સ પર યુનિટ લેન્થ એટલે કે રેઝિસ્ટિવિટી એક સમાન રાખી શકાય. તો આપણે એ સૂત્ર જાણીએ છીએ કે R = ρ × L / A, જેમાં ρ એ રેઝિસ્ટિવિટી ઓફ વાયર, જે તમને આગળ 20 ડિગ્રી સેન્ટીગ્રેડ પર અલગ અલગ મટીરિયલની લખી છે કે ભાઈ કોપરની રેઝિસ્ટિવિટી એટ 20 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇઝ 1.68 × 10⁻8 ઓહ્મ મીટર. એવી રીતે કોન્સ્ટન્ટન અને મેંગેનીઝ મટીરિયલની પણ વેલ્યુ લખેલી છે. તો R = ρ × L / A માં ρ ની કિંમત આપણે જાણીએ છીએ, એ અચળ છે. L એ લંબાઈ, જે તમે અહીંયા આગળ જોકીની મદદથી માપી શકો છો, અને ક્રોસ સેક્શનલ એરિયા એ તો યુનિફોર્મ જ છે એટલે કે અચળ જ છે. તો ρ/A જો અચળ હોય તો મટીરિયલનો અવરોધ એ એના લંબાઈના સમપ્રમાણમાં હોય, એટલે કે જો લંબાઈ બદલાય તો અવરોધ બદલાય. હવે સમપ્રમાણમાં છે એટલે કે જો લંબાઈમાં વધારો થાય તો અવરોધમાં વધારો થાય, લંબાઈમાં ઘટાડો થાય તો અવરોધમાં ઘટાડો થાય, એટલે R is proportional to L. અહીંયા બેટરી E1 એક નીચેની સર્કિટ સેકન્ડરી સર્કિટમાં જોડી છે, જેને એક કી K1 સાથે કનેક્ટ કરીને ત્યાંથી ગેલ્વેનોમીટર જોડે લગાડેલી છે. તમને એવો પ્રશ્ન થશે કે સર આ K1 અને K2 એ બે કીની જરૂર શું પડે છે? તો એટલા માટે કે જ્યારે તમે આ બેટરીને બદલો તો તમારા ગેલ્વેનોમીટરના છેડા અથવા તો જોકીને કોઈ ડિસ્ટર્બ કરવાની જરૂર પડે નહીં, એટલે કે એને છંછેડવું નહીં, એને એવી ને એવી જ રીતે રાખી શકાય અને બેટરી કાઢીને એ જ બેટરી ત્યાં આગળ બદલી શકાય. એટલા માટે ત્યાં બે કી K1 અને K2 નો આપણે યુઝ કર્યો છે. આ બેટરી E1 કે જેનું EMF આપણે જાણીએ છીએ, એને ગેલ્વેનોમીટર G સાથે કનેક્ટ કરીને ત્યાં આગળથી સ્લાઇડ વાયર AB પર જ્યારે જોકીની મદદથી ફેરવીએ ત્યારે એમાં એક બેલેન્સ મળશે, એટલે કે ગેલ્વેનોમીટર નલ ડિફ્લેક્શન બતાવશે. તમે એ લંબાઈ L1 માપી લો. એ લંબાઈ માપશો કેવી રીતે, એ પ્રશ્ન હવે થાય. તો ભાઈ જોકીની મદદથી જ્યારે તમે એ જે ડિસ્ટન્સ પર પહોંચો તો ત્યાં નીચે ફૂટપટ્ટી તમે મૂકી હતી કન્સ્ટ્રક્શન પ્રમાણે, તો એ સપોઝ કે તમે માપતા માપતા ગયા, એક આખો કાપો, બીજો એક આખો કાપો અને ત્રીજા કાપા પર 40 પર આવ્યા, તો લંબાઈ કેટલી થઈ જશે? તો કે 100 + 100 એટલે કે 200 અને બાકીના 40 એટલે કે 240 સેન્ટીમીટર. એ લંબાઈ 100 સેન્ટીમીટરમાં છે, એને મીટરમાં કન્વર્ટ કરવી હોય તો ભાઈ 240 ભાગ્યા 100 એટલે કે 2.4 મીટર. આ રીતે તમે લંબાઈ માપી શકશો. તો જે બી તમને EMF મળશે બેટરી 1 નું, એને આપણે કહે છે E1 બરાબર, તો કે એની અંદરથી જતો કરંટ I ઇન્ટુ એનો રેઝિસ્ટન્સ R, વાયર જે છે ને સ્લાઇડ વાયર એનો અવરોધ હશે ને R, ઇન્ટુ એની લંબાઈ L1. આ જગ્યા પર હવે તમે બીજું એક સેલ અથવા તો બીજી એક બેટરી કે જેનું EMF તમે જાણતા નથી, ફરીથી જોકીની મદદથી સ્લાઇડ વાયર પર એનું બેલેન્સ લઈ આવો અને લંબાઈ L2 માપી લો. તો E2 બરાબર I ઇન્ટુ R ઇન્ટુ L2 થશે. આ બંને ઇક્વેશનનો એક રેશિયો લઈ લો, એટલે કે અજાણ્યું જે છે E2 છેદમાં જાણીતું EMF E1 બરાબર I ઇન્ટુ R ઇન્ટુ L2 ના છેદમાં I ઇન્ટુ R ઇન્ટુ L1. I
એક સરખા છે. આપણી ભાષામાં કહીએ ને તો જે સરખું ઉપર અને નીચે હોય એ બધા ઉપર કાતર ફેરવી નાખો અથવા તો તલવાર, ખચાક ખચાક. તો આઈ અને આઈ ઉપર અને નીચે બંને જગ્યાએ સરખું છે તો ખચાક ખચાક. આર આર બેવ સરખા છે તો ખચાક ખચાક. સર આ બેવના સરખા હશે? હા, કેમ કે તમે એ અને બી જે સ્લાઇડ વાયર છે એનો અવરોધ પહેલાથી નક્કી છે, કેમ કે એ મટીરિયલની રેઝિસ્ટિવિટી નથી બદલાતી, એનો ક્રોસ સેક્શનલ એરિયા અચળ છે, તો એનો રેઝિસ્ટન્સ એ ખાલી લંબાઈના આધારે જ બદલાશે. એ લંબાઈ તમે માપી લીધી L2 અને L1. તો અજાણ્યું EMF જે E2 માપવું છે તો એનું ઇક્વેશન થશે E2 ના છેદમાં E1 બરાબર L2 ના છેદમાં L1. લંબાઈ L2 અને L1 તમે અગાઉ માપી લીધેલી છે, એની કિંમત તમે જાણો છો. અનનોન EMF E2 જે શોધવાનું છે અને જાણીતું EMF E1 આપણી પાસે છે જ, તો E1 ને સામેની સાઈડ ફેંકો, એને કહેવાય ફેંકોલોજી. તો જે પહેલા બરાબરની આ બાજુ છેદમાં હતું એ બરાબરની આ બાજુ જાય તો જાય અંશમાં. તો E2 બરાબર E1 ઇન્ટુ L2 અપોન L1. અહીંયા લખવામાં થોડી ભૂલ થઈ ગઈ છે, ત્યાં આગળ તમે લખી દેજો E1 ઇન્ટુ L2 અપોન L1. તો આની મદદથી તમે અનનોન EMF E2 માપી શકો છો. આને જ કહેવાય એની કાર્ય પદ્ધતિ. અને તમારા ધ્યાન માટે કહું કે પોટેન્શિયોમીટરની એક એપ્લિકેશન પણ આ જ છે. તો તમે એક કાંકરે બે પક્ષીના શિકાર કરી લીધા, એટલે કે તમે ભણવા ગયા કાર્ય સિદ્ધાંત અને સાથે સાથે તમે પોટેન્શિયોમીટરની એક એપ્લિકેશન પણ ભણી ગયા. પરીક્ષાને ધ્યાનમાં લઈને અનુલક્ષીને જો તૈયારી કરવી હોય તો આ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પૂછાઈ શકે છે, તો એને ધ્યાનથી તૈયાર કરી શકો. તમને જે શરૂઆતમાં સવાલ થતો, સર પોટેન્શિયોમીટર કેમ વાપરવાનું? કેમ કે વોલ્ટમીટર અને પોટેન્શિયોમીટર જો બંને પોટેન્શિયલ માપતા હોય તો મારે પોટેન્શિયોમીટર જ કેમ વાપરવું, વોલ્ટમીટર કેમ નહીં? તો એનો આન્સર એકદમ સિમ્પલ છે કે પોટેન્શિયોમીટર જે છે એ નલ ડિફ્લેક્શન પ્રિન્સિપલ પર કામ કરે છે, જે આગળ તમને બતાવ્યું. એટલે કે જ્યારે પોટેન્શિયોમીટરથી તમે અનનોન EMF માપતા હશો ત્યારે એમાં કોઈ પણ પ્રકારનો કરંટ જતો નથી. કરંટ નથી જતો તો અગર એનો સેલ કાં તો બેટરીનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કંઈક હશે, એની અંદર કરંટનો ડ્રોપ નહીં થાય, I ઇન્ટુ R શૂન્ય હશે. હવે જો I ઇન્ટુ R શૂન્ય હોય તો બેટરીનું જે બી EMF હશે એ ચોક્કસ EMF પોટેન્શિયોમીટરની મદદથી માપી શકાશે. જ્યારે વોલ્ટમીટર જે છે એ વોલ્ટમીટરને પોતે પણ કામ કરવા માટે સપ્લાયની જરૂર પડે છે, અને વોલ્ટમીટરની અંદર મીટરની સાથે એક અવરોધ લગાડેલો હોય છે જેની અંદરથી કરંટ પસાર થશે તો ત્યાં I ઇન્ટુ R પ્રમાણે વોલ્ટેજનો થોડોક ડ્રોપ થશે, જેના કારણે પોટેન્શિયલ ડિફરન્સ વોલ્ટમીટરથી જે બી માપવામાં આવશે એ એક્ચ્યુઅલ અથવા તો એક્ઝેક્ટ વેલ્યુની નજીક હશે પણ એક્ઝેક્ટ હશે નહીં. એટલે કે પોટેન્શિયોમીટરની મદદથી જ્યારે તમે પોટેન્શિયલ ડિફરન્સ માપતા હશો તો જે જવાબ મળશે એ એકદમ ચોક્કસ હશે, એટલે કે એક્યુરેટ હશે. જ્યારે વોલ્ટમીટરથી માપતા હશો તો એ કન્વીનિયન્ટ વેલ્યુ એટલે કે ચલાઈ લેવાય, નિયર અબાઉ એક્ઝેક્ટ, એટલે કે જે ચોક્કસ કિંમત છે એની નજીકની કિંમત હશે. વોલ્ટમીટર જે તમને આગળ પણ કીધું કે પોતાને કામ કરવા માટે પણ એને સપ્લાયની જરૂર છે, તો શૂન્ય કરંટ પર તો એ કામ કરી જ ના શકે. તો હવે તમને પ્રશ્ન થાય કે સર જો પોટેન્શિયોમીટરની મદદથી તમે ચોક્કસ વેલ્યુ માપી શકતા હોય તો પોટેન્શિયોમીટરની જગ્યા પર તમે લેબોરેટરીમાં વોલ્ટમીટર કેમ વાપરો છો? તો કે વોલ્ટમીટરની સાઇઝ ઓછી છે એટલા માટે, અને બીજું કે ઇઝીલી વાપરી શકાય છે, કન્વીનિયન્ટ ઓફ યુઝ, તમને ઇઝીલી અવેલેબલ છે. સાઇઝ ઓછી છે એટલે કે તમે એને બેગમાં બી સાથે લઈ જઈ શકો છો, આરામથી વાપરી શકો છો અને વાપરવામાં કોઈ એટલું અઘરું છે નહીં. બીજું એક જાણવા જેવી વાત એ છે કે પોટેન્શિયોમીટરના સ્લાઇડ વાયર પર તમે જોકીની મદદથી જ્યારે વાયર પર જોકીને ફેરવો છો ત્યારે ઘર્ષણના લીધે અથવા તો
ફ્રિક્શન અને વેર એન્ડ ટેરના લીધે એની ઓપરેટિંગ સાયકલ જે છે બહુ ઓછી છે, જે વોલ્ટમીટરમાં નથી. એટલા માટે જ વોલ્ટમીટર આપણે વધારે પ્રિફર કરીએ છીએ પોટેન્શિયોમીટરની સાપેક્ષે. હવે પોટેન્શિયોમીટર વાપરતી વખતે કઈ કઈ બાબતોના ધ્યાન રાખવાના છે એ. તો જો પોટેન્શિયોમીટર વાપરતી વખતે આ બધી બેટરી જે એની જોડે સર્કિટમાં લગાડી છે, તો તમે એની પોલારિટી જુઓ કે એ છેડા સાથે બેટરીનો પ્લસ છે, એટલે કે સ્ટાન્ડર્ડ સેલ જે ઉપર પ્રાઇમરી સર્કિટમાં લગાડે છે એનો પોઝિટિવ છે. એવી જ રીતે સેકન્ડરી સર્કિટમાં પણ જે બેટરી બે EMF વાળી વાત કરી છે, E1 અને E2, એના પોઝિટિવ છેડા જ એની સાથે કનેક્ટેડ છે. એટલે કે બધાના પોઝિટિવ છેડા એક તરફ અને નેગેટિવ છેડા બીજી તરફ લાગેલા છે. તમને એવું થાય ને સર આવી પોલારિટીનું ધ્યાન કેમ રાખવું? તો કે ભાઈ પોલારિટીનું ધ્યાન એટલે રાખવું કે જો ઉપર પોઝિટિવ હશે અને નીચે જો નેગેટિવ હશે ને, તો કરંટ સ્લાઇડ વાયરની સાથે સાથે એ બેટરીમાંથી પણ પસાર થતો જશે, જેના કારણે જોકીની મદદથી જ્યારે ગેલ્વેનોમીટર પર તમે નલ ડિફ્લેક્શન માપતા હશો તો એ ક્યારેય નલ ડિફ્લેક્શન આપશે જ નહીં. કેમ કે પ્રાઇમરીના લીધે અને સેકન્ડરીના લીધે કરંટ કન્ટિન્યુઅસલી ફ્લો થયા જ કરશે. એટલે કે જો શરૂઆતમાં ગેલ્વેનોમીટર તમારું ડાબી બાજુ જો રીડિંગ આપતું હશે અને પોલારિટી જો અલગ અલગ હશે ને, તો ગેલ્વેનોમીટર શૂન્ય તરફ જવાની જગ્યાએ ડાબી બાજુ જ રહેશે, ડાબી બાજુ જ રહેશે, ડાબી બાજુ જ રહેશે. એટલે કે જમણી બાજુ જશે નહીં. એનું ધ્યાન રાખવા માટે જ હંમેશા પોલારિટી એક સરખી રહે એનું ધ્યાન રાખજો. બીજું શું ધ્યાન રાખી શકાય? તો કે ભાઈ જે તમે પ્રાઇમરી સર્કિટમાં બેટરી લગાડો છો એને લગભગ બને ત્યાં સુધી સ્ટાન્ડર્ડ સેલ લેવાની કોશિશ કરજો. કેમ કે સ્ટાન્ડર્ડ સેલનું પોટેન્શિયલ સમય સાથે બદલાશે નહીં. સ્ટાન્ડર્ડ સેલની કિંમત 1.0184 વોલ્ટ જે ફિક્સ છે એ દરેક વખતે તમને મળતું રહેશે. તો કોઈક વાર તમારે જો પોટેન્શિયોમીટરની ખરાઈ કરવી હશે તો તમે સ્ટાન્ડર્ડ સેલની મદદથી એની ખરાઈ કરી શકો. એટલા માટે બને ત્યાં સુધી પ્રાઇમરી સર્કિટમાં સ્ટાન્ડર્ડ સેલ વાપરવું વધારે હિતાવહ છે. એની સાથે જે કી લગાડેલી હતી આ જોકીની સાથે K1 K2, એ કીને ત્યારે જ પ્રેસ કરજો જ્યારે તમે ખરેખર માપન કરતા હો. નહીં તો શું થશે, જો એ ડાયરેક્ટ કનેક્ટેડ હશે ને તો સ્લાઇડ વાયરમાં કન્ટિન્યુઅસલી કરંટ જયા જ કરશે. તો લાંબા ગાળે બની શકે કે એની અંદર કોઈ એરર પણ આવી શકે અથવા તો વધારે ગરમ થવાના કારણે એના માપનમાં ચોકસાઈનો અભાવ થઈ શકે. અને જો સેકન્ડરી સર્કિટમાં જે K1 અને K2 સાથે જો ગેલ્વેનોમીટર લગાડે તો બેટરીની અંદરથી જો કરંટ ગેલ્વેનોમીટરની ક્ષમતા કરતા વધારનો જો પાસ થયા કરશે તો બની શકે કે ગેલ્વેનોમીટરને પણ નુકસાન કરે. આ કારણે જ તમે આ જે સ્વિચ K અને K1 અને K2 જે બતાવેલી છે એને જરૂર પડે ત્યારે જ દબાવવાનું. એટલે કે જ્યારે તમે ખરેખર માપન કરતા હશો ત્યારે જ તમારે સ્વિચ કે K દબાવવાનું, બાકી ત્યાં સુધી એને દબાવતા નહીં, જેથી કરીને સાધનને કોઈ નુકસાન ન થાય. છેલ્લું છે કે ભાઈ આ જે સ્લાઇડ વાયર જે તમે લગાડ્યો છે, સ્લાઇડ વાયરનો જે પોટેન્શિયલ ડિફરન્સ મળતો હોય ને એ હંમેશા તમે જે અનનોન EMF માપવાના છો સેકન્ડરી સર્કિટમાં એના કરતાં હંમેશા વધારે જ હોવું જોઈએ. નહીં તો શું થશે કે ભાઈ ધારો કે તમારું સ્લાઇડ વાયર જે છે એ તમને 5 વોલ્ટ સુધી માપી શકે છે અને તમે નીચે અનનોન EMF વાળી બેટરી લગાડી કે જેનો વોલ્ટેજ 8 છે સમજો, તો 5 વાળામાં ક્યારેય 8 વોલ્ટ માપી જ ન શકાય. તમે જ કહો કે 5 વાળામાં ક્યારે તમે 8 વોલ્ટ માપી શકશો કે જેની માપનની ક્ષમતા જ 5 છે, તો એમાં તમે 8 વોલ્ટ કેવી રીતે માપી શકો? તો આ ના થાય એટલા માટે હંમેશા ધ્યાન રાખજો કે પોટેન્શિયલ ડિફરન્સ જે પોટેન્શિયોમીટરના સ્લાઇડ વાયર પર હોય એના કરતાં જ ઓછું પોટેન્શિયલ વાળા જ અનનોન EMF ના સેલ સેકન્ડરી સર્કિટમાં લગાડવા. ના હોય તો આવા કેસીસ બને છે તો તમે પોટેન્શિયોમીટરની રેન્જ પણ વધારી શકો છો. તો એ સર કેવી રીતે કરી શકાય? એ કરી શકાશે. સમરી જોતા જોતા જઈએ અને આ જે વસ્તુ રહી ગઈ છે એ તમને અંદર બતાવતો જવું, કેમ કે તમને કંઈક તો આપવું પડશે ને લેક્ચર ભણ્યાનું. તો આ લેક્ચરમાંથી તમે શું શીખ્યા અત્યાર સુધી? કે ભાઈ પોટેન્શિયોમીટર આપણને ચોક્કસ EMF ની વેલ્યુ માપી શકે છે, કેમ કે એ કરંટ ઝીરો પ્રિન્સિપલ પર કામ કરે છે, ચોક્કસ રીડિંગ આપે છે, તે છતાં બી પોટેન્શિયોમીટર કરતાં આપણે વધારે
વોલ્ટમીટર વાપરીએ છીએ કેમ કે વોલ્ટમીટરના એડવાન્ટેજીસ આપણે જોયા કે ભાઈ એની સાઇઝ એક તો ઓછી છે, બીજું કે એની નંબર ઓફ ઓપરેટિંગ સાયકલ્સ વધારે છે, અને બીજું કે લેબોરેટરીમાં આપણાને ઇઝીલી અવેલેબલ છે. સર પોટેન્શિયોમીટરના એડવાન્ટેજીસ શું કે ભાઈ પરીક્ષામાં તમને 1 કે 2 માર્ક્સમાં પૂછી શકે કે ભાઈ વોટ આર ધી એડવાન્ટેજીસ ઓફ પોટેન્શિયોમીટર. પોટેન્શિયોમીટર વાપરવાના ફાયદા શું છે તો કે ભાઈ ઇઝી ટુ યુઝ, તમે જાતે જ જોયું કે હમણાં ઓપરેશન કેટલું સરળતાથી તમે એની જોડે કામ કરી શકો છો. એક તો એનો ખર્ચો ઓછો છે કેમ કે બધું ઇઝીલી અવેલેબલ જ વસ્તુ છે, કશું દૂર લેવા જવાની જરૂર નથી. એનું જે આઉટપુટ છે એનું એમ્પ્લિટ્યુડ બહુ વધારે છે, મતલબ કે ચોકસાઈ બહુ જ વધારે છે અને ઇઝીલી અવેલેબલ. ભાઈ આ બધા સાધનો જેમ કે લાકડાનું પાટિયું, ફૂટપટ્ટી, મેંગેનીઝના તાર, કોપરની સ્ટ્રીપ્સ, ગેલ્વેનોમીટર, એમીટર, બેટરી, સ્ટાન્ડર્ડ તેલ, બધું તમે લાવીને તમારું પોટેન્શિયોમીટર ઘરે પણ બનાવી શકો છો. વી આર યુઝિંગ ગેલ્વેનોમીટર. આપણે ગેલ્વેનોમીટર વાપરીએ છીએ એમીટરની જગ્યા પર. હા, એ તમને કેમ કીધું કે સર એમીટર જે છે એ એક પ્રકારનું ગેલ્વેનોમીટર જ છે, પણ એની સાથે પેરેલલમાં એક રેઝિસ્ટન્સ લગાડેલો હોય છે બહુ ઓછી કિંમતનો, જેના કારણે આખા કોમ્બિનેશન એટલે કે ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ વત્તા પેરેલલમાં પેલો અનનોન રેઝિસ્ટન્સ કે જે તમે લગાડે છે શન્ટ તરીકે, એનો રેઝિસ્ટન્સ ઓછો હોય તો તમે જાણો છો કે ભાઈ પેરેલલમાં રેઝિસ્ટન્સ એ નાનામાં નાના રેઝિસ્ટન્સ જે કોમ્બિનેશનમાં લગાડ્યો હોય એના કરતાં પણ ઓછી વેલ્યુ આપે છે. તો કે એમીટરની રેઝિસ્ટન્સની કિંમત બહુ જ ઓછી છે તો એની અંદરથી બહુ જ કરંટ પસાર થશે. તો ચોકસાઈની અંદર, માપનની અંદર આપણે નાના એમ્પિયરની જરૂર છે, એટલા માટે આપણે ગેલ્વેનોમીટરની જગ્યા એમીટરની જગ્યા પર ગેલ્વેનોમીટર વાપરીએ છીએ કે જેથી કરીને નાનામાં નાનો કરંટ પણ ડિટેક્ટ કરી શકાય. બીજું કે એમીટરની અંદર એની જોડે પેરેલલમાં એક રેઝિસ્ટન્સ લગાડેલો હોય જેમાંથી પણ કરંટ જાય. I ઇન્ટુ R પ્રમાણે એમાં વોલ્ટેજ ડ્રોપ થાય. તો એમીટરના આધારે જે બી રીડિંગ મળે એમાં ચોકસાઈ ના હોય. એ ચોકસાઈ ના હોય તો માપનમાં ત્રુટિ એટલે કે મેઝરમેન્ટમાં એરર આવે. તો એ એરરને દૂર કરવા માટે જ એમીટરની જગ્યા પર આપણે ગેલ્વેનોમીટર વાપરીએ છીએ. તમને એમસીક્યુમાં પોટેન્શિયોમીટર આધારિત જે એક ક્વિઝ તમને મૂકવામાં આવશે તમારા ક્લાસમાં, તમારે એક ક્વિઝ એ ગૂગલ ફોર્મ બનાવેલું છે જેની અંદર તમે એમસીક્યુના ટેસ્ટ આપજો. એ ટેસ્ટ તમે આપશો, એના ઓપ્શન તમે સિલેક્ટ કરશો, એના આધારે એમાં ચેન્જ આવશે. તમે જે બી જવાબો જાણતા હશો એ તમે લખતા જશો એટલે તમારું નોલેજ ધીરે ધીરે વધતું જશે. આ ટેસ્ટ તમે ચાહો એટલી વાર આપી શકો છો, એ તમને થોડાક સમયમાં જ મૂકવામાં આવશે. અને ખોટા પડશે તો એની અંદર જે સાચા જવાબો છે એ પણ લખેલા જ છે. જ્યારે તમે સબમિટ રિસ્પોન્સ કરશો ને એટલે તમને તમારા માર્ક્સ દેખાશે. માર્ક્સ દેખાશે ને પછી તમે જોઈ શકો કે તમારા કેટલા આન્સર ખોટા પડ્યા ને કેટલા સાચા પડ્યા. આ એમસીક્યુ વાળું જે ક્વિઝ એક તૈયાર કરી છે એનો મુખ્ય ઉદ્દેશ્ય તમને સારામાં સારું નોલેજ આપવાનું, પ્લસ 1 કે 2 માર્ક્સમાં જે શરૂઆતમાં સવાલ નાના નાના પૂછાય છે એમાં તમારા માર્ક્સ કપાય ના, એને ધ્યાન પર લઈને જ આવો ટેસ્ટ બનાવવામાં આવે છે. તો અહીં પોટેન્શિયોમીટર જોડે એક ટર્મ લોકો યુઝ કરે છે જેનું નામ છે સેન્સિટિવિટી. તો કે સેન્સિટિવિટી એટલે શું? કે ભાઈ સેન્સિટિવિટી એટલે કે જે આઉટપુટમાં જરાક બી તફાવત થાય તો ઇનપુટમાં કેટલા ચેન્જની સાપેક્ષે આઉટપુટમાં તફાવત થાય છે એને કહેવામાં આવે છે સેન્સિટિવિટી. તો સેન્સિટિવિટી અહીંયા એક સિમ્બોલ લીધો છે એપ્સાઇલોન. જરૂરી નથી કે આ જ સિમ્બોલ હોય, તમે અહીંયા સિગ્મા, રો જે બી વાપરવું એ વાપરો, પણ આ સિમ્બોલ કોઈ પણ હોઈ શકે. એ સિમ્બોલ એટલે લીધો છે કે જેથી સરળતારે સમજવામાં. આઉટપુટ રિસ્પોન્સના છેદમાં સ્પેસિફાઈડ ચેન્જ ઇન ઇનપુટ એટલે કે ઇનપુટમાં થતો તબક્કાવારનો તફાવત અથવા તો ફરક, જેના આધારે આઉટપુટમાં કઈ બી ચેન્જ આવતો હશે એને કહેવામાં આવે છે એની સેન્સિટિવિટી. આ સેન્સિટિવિટી એ આપણો આઉટપુટ પોટેન્શિયોમીટરનું છે વોલ્ટેજ, અને ઇનપુટમાં તમે ક્યાં ચેન્જ લાયા તો કે ભાઈ એની લંબાઈમાં. તો કે એકમ લંબાઈ દીઠ એના વોલ્ટેજ એટલે કે પોટેન્શિયલમાં થતા તફાવતને પોટેન્શિયોમીટરની સેન્સિટિવિટી કહે છે. એને જ ગ્રેડિયન્ટ પણ કહે છે, પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. જો તમારે એને સમજવું હોય તો જેમ જેમ હવે લંબાઈ વધતી જશે ને એમ એમ એની સેન્સિટિવિટીમાં પણ વધારો થશે. કેવી રીતે? તો કે જો ધારો કે સમજો કે
પોટેન્શિયલ ડિફરન્સ માપવાની ક્ષમતા 100 છે. જે સ્લાઇડ વાયર છે ને એબી સ્લાઇડ વાયર દ્વારા તમે 100 વોલ્ટ માપી શકો છો. તો એ છે 100 અને એની લંબાઈ છે 5 મીટર, એટલે કે સમજો 500 સેન્ટીમીટર. તો એની સેન્સિટિવિટી કેટલી થઈ ગઈ? તો કે ભાઈ V/L બરાબર 100/500 એટલે કે 1/5 એટલે કે 0.2 બરાબર. હવે સમજો કે એની લંબાઈમાં હું વધારો કરું તો 500 ની જગ્યાએ લંબાઈ આપણે કરી દીધી 5000 સેન્ટીમીટર. 5000 સેન્ટીમીટર તો એની સેન્સિટિવિટી કેટલી થઈ જશે? તો ભાઈ 100/5000 એટલે કે 1/50 એટલે કે 0.02 વોલ્ટ્સ પર સેન્સિટિવિટી. આ સેન્સિટિવિટીને આપણે સ્કેલ સેન્સિટિવિટી પણ કહી શકીએ છીએ. જ્યારે હવે તમે બજારમાં માર્કેટમાં તમે લેવા જશો તો પોટેન્શિયોમીટર તમે માપશો ને તો તમારી પાસે એક રોટરી પ્રકારનું આવું પોટેન્શિયોમીટર આપશે. આ તમારા પ્રેક્ટિકલ નોલેજને વધારવા માટે, તમારી ઇન્ફોર્મેશન માટે છે. તમને જો ના જાણતા હોય તો તમે તમારી કારમાં જે એસી નું કંટ્રોલ કરો છો, વધઘટ ટેમ્પરેચર, એસી હીટિંગ કુલિંગ નો જે કંટ્રોલ કરો છો એ બીજું કંઈ જ નહીં, એ આ પોટેન્શિયોમીટર જ છે. આ પોટેન્શિયોમીટરની એક એપ્લિકેશન જ તમે ત્યાં કરો છો, જેના આધારે એસી ના ડક્ટ વધારે કે ઓછી માત્રામાં ઓપન થાય છે અને તમને હીટિંગ અથવા તો કુલિંગ મળી શકે છે. અહીં જો તમે જોતા હશો તો તમારી પાસે 3 છેડા છે, એ બી અને છેલ્લે સી વચમાં. જે એ છે ને એ તમારો મેઇન ટર્મિનલ છે પોઝિટિવ, જેના જોડે તમે ઇનપુટ આપવાના છો. બેટરીનું ઇનપુટ આપીશું ને સપ્લાયનું, અને એનો બીજો છેડો છે ગ્રાઉન્ડ, જે તમે બી છેડા પર આપશો. તો સર આ સી છેડો શેનો છે? તો કે આ સી છેડો જે છે એ વેરિયેબલ આપવા માટે ને સ્લાઇડર જે પેલી જોકીથી તમે ફેરવતા હતા ને સ્લાઇડ વાયર એની પર, એ છેડો છે આ સી, જેને કહેવાય છે વાઇપર અથવા તો સ્લાઇડર, કે જેની મદદથી તમે એને ગોળ ગોળ ફેરવશો તો એના પોટેન્શિયલમાં ફેર થતો જશે. એના માટે કયા કયા મટીરિયલ વપરાય છે તમારી જોડે બાજુમાં લખેલા જ છે, તમે એને જોઈ શકો છો. આ જ્યારે તમે માર્કેટમાંથી પોટેન્શિયોમીટર લાવશો તો એ કેવું દેખાતું હશે એના માટે જ આ મૂકવામાં આવેલો છે. બીજી એક જાણવા માટેની ખાસ વાત કહીએ તો જો પોટેન્શિયોમીટરને તમે ચોક્કસતાથી મૂક્યું હશે અને જો એની અરેન્જમેન્ટ એકદમ પ્રોપર હશે ને તો આપણા બોડીમાં જે નર્વસ સિસ્ટમ જે કામ કરે છે ને એ નર્વસ સિસ્ટમને આધારે બોડીમાંથી જે સિગ્નલ પસાર થાય ને એ સિગ્નલ હંમેશા વોલ્ટેજ કે કરંટના ફોર્મમાં જ તમને આઉટપુટ દેખાતા હોય એ પણ તમે ચોકસાઈથી માપી શકો છો પોટેન્શિયોમીટરની મદદથી. મેડિકલ સાયન્સમાં આની એક આ એપ્લિકેશન છે. વધારે તમને નેક્સ્ટ લેક્ચરમાં આના આધારે જે તમને કેસ કીધા કે ભાઈ સ્લાઇડ વાયરની જો લંબાઈ ઓછી હોય તો શું થશે, ગેલ્વેનોમીટર માઇનસમાં એટલે કે લેફ્ટમાં હશે અને પોલારિટી જો અલગ હશે તો હજી લેફ્ટમાં જશે. તો એ બધી જ વાત જે આગળ તમને કરી હતી એ ડિટેલમાં સમજાવતું પ્રેઝન્ટેશન નેક્સ્ટ લેક્ચરમાં. આની અંદર તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે ગૂગલ ક્લાસરૂમમાં એની ક્વેરી મૂકી શકો છો. આની ઉપર આગળ જતા આપણે થોડા દાખલા પણ ગણવાના છે. થેન્ક યુ ફોર વોચિંગ ધ લેક્ચર.